મારું ઘર 125 થી 150 વર્ષ જૂનું છે. મને આ ઘરની કાર્વિંગ છે, એના પથ્થરો છે, એનું જે રીતનું બાંધકામ છે, ચોક છે, એની અમુક ખાસિયતો છે કે જે તમને અહીંયા જકડી રાખે. હું જોઈ રહ્યો છું કે લાઇમ પ્લાસ્ટર બી થયું છે અને બધું વુડ બી પ્રોપર રીતે પીડિયા ને બધું નવેસરથી મૂકવામાં આવી રહ્યા છે. આ એક ઇનિશિયલી ચેલેન્જિંગ પ્રોસેસ હતી અને અમે બહુ જ અનશ્યોર હતા કે અને લાંબા ગાળામાં આપણે એને પૂરી કરી શકીશું કે કઈ રીતે, બટ હવે ઇઝી લાગે છે, હવે પ્રોસેસ સક્સેસફુલ દેખાઈ રહી છે. હેરિટેજ હોમમાં ગવર્મેન્ટનું એક ઇન્સેન્ટિવ છે કે જેને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ TDR કહેવાય છે, અને આ ઘરને રિસ્ટોર કરવા માટે તમે એની પરમિશન લો અને એની જે પ્રોસેસ છે એ આપણે કોર્પોરેશનમાં પ્લાન રજૂ કરી અને પછી એ રિપેર પરમિશન આવે છે અને પછી એ ટેકનિકલી રાઇટ કોન્ટ્રાક્ટર્સ એને રિસ્ટોર કરે અને પછી એનું બિલ્ડિંગ યુઝ પરમિશન કમ્પ્લીશન આવે. ઓલ્ડ સિટીમાં 2,000 મકાનો છે અને બધા જો આ એપ્લિકેશન કરે તો આપણે આવતા 10 વર્ષમાં બધા 2,500 મકાનો રિપેર થઈ જાય. આ જે કલ્ચર છે આપણું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનું, હું તો એમ કહીશ કે આપણે જાળવી જ રાખવું જોઈએ અને આપણી ફરજમાં આવે છે. ટુરિસ્ટો આના માટે સવારથી જો જોવા આવે છે કે ભાઈ આ અમદાવાદ કેવું છે, તો આપણે એને ચોક્કસ એ પ્રમાણે બનાવી શકીએ. ઘર સારું છે, આપણા છોકરાઓ વતી નાના છોકરાઓ વતી આ જ રાખવાનું. હેરિટેજનું તો અમને બહુ રિસેન્ટલી જ નોલેજ ને બધું આઈડિયા આવ્યો છે, પણ એક ઇમોશનલ બેકગ્રાઉન્ડ છે ઘર સાથે કે જે અમે આટલા વર્ષોથી રહીએ ને હજી પણ અમે આ વસ્તુને આગળ કેરી ઓન કરવા માંગીએ છીએ. લાઈક ઇવન મારી નેક્સ્ટ જનરેશનમાં આઈ વોન્ટ ટુ પાસ ટુ ધેમ.